ચાલો એક એક વિચાર સાથે શરૂ કરીએ જે ખરેખર અદ્ભુત છે આપણું અહીં હોવું. મતલબ ક્યારેય વિચાર્યું છે કે આ કેટલું અકલ્પનીય છે? લગભગ 4 અબજ વર્ષોથી આપણા દરેક પૂર્વજ, બરાબર ને, બંને બાજુએ એમને સાથી મળ્યા, તેઓ પ્રજનન કરી શક્યા અને એ બધું કરવા માટે નસીબદાર પણ રહ્યા. એક પણ પેઢીમાં એક પણ પૂર્વજ કચડાયો નહીં, કોઈનો શિકાર ન બન્યો, ડૂબ્યો નહીં, ભૂખે ન મર્યો, જેથી પેલી આનુવંશિકતાની ઓલી એકમાત્ર શક્ય સાંકળ ચાલુ રહી જે આખરે આપણામાં પરિણીમે. નહીં? આજે આપણે બિલ બ્રાયસનનું જે પુસ્તક છે અ શોર્ટ હિસ્ટ્રી ઓફ નિયરલી એવરીથિંગ, એના અમુક રસપ્રદ ભાગો જોવાના છીએ. આપણો હેતુ કોઈ આખો ઇતિહાસ કહેવાનો નથી, પણ આ સ્ત્રોતમાંથી અમુક એવી વાતો, એવા જોડાણો ઉજાગર કરવાનો છે જેણે બ્રહ્માંડ, પૃથ્વી અને આપણને આકાર આપ્યો. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. સૌથી પહેલાં તો બ્રહ્માંડ પોતે જ, એનું જે સંતુલન છે, અદ્ભુત રીતે ગોઠવાયેલું લાગે છે. જેમ કે ગુરુત્વાકર્ષણ, જો એ જરાક પણ અલગ હોત તો બધું જુદું હોત. ખરું ને? બિલકુલ, એકદમ સાચી વાત. જો ગુરુત્વાકર્ષણ થોડું વધારે શક્તિશાળી હોત તો કદાચ આખું બ્રહ્માંડ શરૂઆતમાં જ સંકોચાઈ ગયું હોત પાછું. અને જો એ થોડું નબળું હોત તો પેલું દ્રવ્ય ક્યારે ભેગું જ ન થાત. તારા ન બનત, ગ્રહો ન બનત, કશું જ નહીં. એટલે આ જે ચોક્કસ મૂલ્યો છે, ગુરુત્વાકર્ષણ હોય, વિસ્તરણનો દર હોય, બીજા બળો હોય, બધું જ તારા, આકાશગંગા અને સ્થિર તત્વો બનવા માટે એકદમ પરફેક્ટ હતું. અને આ એ જ તત્વો છે જેમાંથી આપણે બન્યા છીએ, આપણી પૃથ્વી બની છે. અને આ બધું બન્યું કેટલી ઝડપથી? તમે પેલો ગુથનો સિદ્ધાંત કયો તો? હા, એલન ગુથનો ફુગાવાનો સિદ્ધાંત, ઇન્ફ્લેશન થિયરી. એ સૂચવે છે કે બ્રહ્માંડ જ્યારે બન્યું એની પહેલી સેકન્ડના અતિશય નાના ભાગમાં અકલ્પનીય રીતે ફૂલ્યું, વિસ્તર્યું. આટલી ઝડપથી વિસ્તરણ થયું એટલે જ કદાચ બ્રહ્માંડ આટલું મોટું અને બધી દિશામાં એકસરખું લાગે છે. બધું બહુ ફટાફટ થયું. તો બ્રહ્માંડે જાણે સ્ટેજ તૈયાર કરી આપ્યું. હવે પૃથ્વીની વાત કરીએ. સ્ત્રોતમાં લખ્યું છે કે પૃથ્વી જીવનને મદદ તો કરે છે, પણ એને ખતમ કરવામાં કદાચ એનાથી પણ વધુ માહેર છે. આ થોડું... હા, એ જોવાની એક રીત છે. આંકડા તો એવું જ કહે છે કે મોટાભાગની પ્રજાતિઓ બહુ લાંબુ નથી ટકતી. સરેરાશ કદાચ 40 લાખ વર્ષ. બહુ લાંબો સમય નથી, કારણ કે પૃથ્વી પર પરિસ્થિતિઓ સતત બદલાતી રહે છે. વાતાવરણ, ભૂસ્તરશાસ્ત્ર, બધું જ. અને આપણા પૂર્વજો, એમને આ બધા ફેરફારો સામે ટકી રહેવું પડ્યું, સતત બદલાવવું પડ્યું. સ્ત્રોતમાં લખ્યું છે એમ, ક્યારેક ઓક્સિજન ઝેર જેવો લાગતો હતો, પછી એના પર જ જીવતા થયા. પાંખો આવી, પગ આવ્યા, ઈંડા મૂક્યા, રૂંવાટી આવી, ઝાડ પર રહ્યા, જમીન નીચે ગયા. આ જે અનુકૂલન છે એ ખરેખર અકલ્પનીય છે. સાચી વાત છે. અને જીવનની આ જે મક્કમતા છે એ ફક્ત સપાટી પર નથી. વૈજ્ઞાનિકોનું તો એવું માનવું છે કે પૃથ્વીના પેટાળમાં ઊંડે કરોડો ટન બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવો રહે છે, જે પથ્થરમાંથી જ ઊર્જા મેળવે છે. એમને SLIME કહે છે, સબસર્ફેસ લિથો ઓટોટ્રોફિક માઇક્રોબિયલ ઇકોસિસ્ટમ્સ. અને અમુક સૂક્ષ્મજીવો તો, દાખલા તરીકે પાયરોલોબસ ફ્યુમેરી, એ 113 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ જીવી શકે છે. ઉકળતા પાણી કરતાં પણ ગરમ. 113 ડિગ્રી. આ તો વિશ્વાસમાં ના આવે. મતલબ કે જીવન આપણે જેવું ધારીએ છીએ એના કરતાં ઘણું વધારે ટકી રહેનારું અને અનુકૂલનશીલ છે. બરાબર. કેટલાક તો લાખો વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં રહી શકે અને પછી પાછા સજીવન થઈ શકે. એટલે જીવન અતિશય કપરી પરિસ્થિતિમાં પણ ટકી રહેવાની ગજબની ક્ષમતા ધરાવે છે. પૃથ્વી પર જીવનની આ અદ્ભુત ક્ષમતા પછી સવાલ એ થાય કે આપણે મનુષ્યો આખી વાર્તામાં ક્યાં અને કેવી રીતે ફિટ થઈએ છીએ? અને અહીંથી વાત માનવ ઉત્ક્રાંતિ તરફ જાય છે, જે પણ ઓછી રહસ્યમય નથી. હા, પેલિયોએન્થ્રોપોલોજી એટલે કે પ્રાચીન માનવ અવશેષોનો અભ્યાસ એ બહુ જ અઘરું ક્ષેત્ર છે, કેમ કે પુરાવા અવશેષો બહુ ઓછા મળે છે. જેમ કે સ્ત્રોતમાં જ કહ્યું છે, ભારત જેવો આટલો મોટો દેશ, આટલી જૂની સંસ્કૃતિ, ત્યાંથી માંડ એક જ પ્રાચીન માનવ અવશેષ મળ્યો છે, પેલો નર્મદા માનવ. ફક્ત એક જ? તો પછી આટલા ઓછા પુરાવા હોય તો આપણે આપણા પૂર્વજો વિશે કેટલું ચોક્કસપણે કહી શકીએ? એ જ તો મોટો પડકાર છે. એટલે જ્યારે આપણે પેલી થિયરીઓની વાત કરીએ છીએ,
આફ્રિકાની બહાર આવ્યા કે મલ્ટી રિજનલ ઉત્પત્તિ થઈ ત્યારે આપણે ખરેખર બહુ જ ઓછા પુરાવાના આધારે અનુમાન લગાવી રહ્યા હોઈએ છીએ. ઘણીવાર તો થોડાક હાડકાં કે પથ્થરના ઓજારો મળે અને એના પરથી જુદા જુદા અર્થઘટન થાય. વૈજ્ઞાનિકોમાં પણ ભારે મતભેદ હોય છે આ બાબતે. સત્ય કદાચ આ બંને થિયરીઓનું કોઈક મિશ્રણ હોય અથવા કંઈક ત્રીજું જ હોય જે આપણને હજી ખબર નથી. તો આ બધી વાત પરથી શું સાર નીકળે છે? એમ લાગે છે કે આપણું જે અસ્તિત્વ છે એ બ્રહ્માંડના એકદમ સચોટ નિયમો, પૃથ્વીનો જે સતત બદલાતો ઇતિહાસ છે, જીવનની જે અકલ્પનીય જીવવાની ઈચ્છા છે અને અસંખ્ય નસીબદાર સંયોગો, આ બધાનું પરિણામ છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. બિલકુલ. અને આ બધું આપણને એક ઊંડા પ્રશ્ન તરફ લઈ જાય છે. આટલી બધી અસંભવિતતાઓ છે, આટલું બધું અજ્ઞાત છે, તો શું આપણે ખરેખર બધું જાણી લીધું છે? જેમ કણ ભૌતિકશાસ્ત્રમાં આપણે વધુને વધુ ઊંડા ઉતરીએ છીએ, નાના ને નાના કણો શોધીએ છીએ, તેમ શું જ્ઞાનની પણ કોઈ સીમા છે? કે પછી આપણે હજી તો સપાટી પર જ છીએ? કોણે ખબર, બ્રહ્માંડ અને જીવન વિશે હજી કેટલીય અકલ્પનીય શોધો થવાની બાકી હોય. એ વાત સાચી છે. ખરેખર વિચારવા જેવી વાત છે. કદાચ આપણી સમજવાની સફર તો હજી હમણાં જ શરૂ થઈ છે. આ વિચાર સાથે જ મને લાગે છે કે આજની આપણી ચર્ચા અહીં પૂરી કરીએ.